નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ છે એક બહુ જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે મેયર શ્રી. આપને બહુ જ સરસ, આપને 22 જાન્યુઆરીએ જે દિવસે કતલખાના બંધ રાખવાના છે, ભગવાન શ્રી રામનું પુનઃ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થઈ રહ્યું છે એ દિવસના શુભ અવસરે રાજકોટની અંદર જે હદમાં કતલખાનાઓ બંધ રાખવાના છીએ એનું ઉદાહરણ રૂપે આપણે ઈચ્છીએ કે સમગ્ર ભારતની અંદર કરોડો જીવ બચે અને આપણું જે ઉદાહરણ પૂરું કરીને રાજકોટના દરેક જિલ્લાઓમાં, દરેક રાજ્યોમાં, ભારતના દરેક જિલ્લામાં આ વસ્તુ બને એના માટે થઈને ખૂબ જ સરસ શુભેચ્છા માટે અમે આવ્યા છીએ કે ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે આટલું સરસ નિર્ણય આપી લીધો અને એ નિર્ણય વિશે બે શબ્દ આપ કહો. 22મી જાન્યુઆરી અયોધ્યા મુકામે જ્યારે રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે ત્યારે દેશે તો તેની નોંધ લીધી છે, પણ વોર્ડની અંદર, શહેરીની અંદર અને વિશ્વ ફલક ઉપર અન્ય ભારતીય લોકો જે અન્ય દેશની અંદર રહે છે તેને પણ એક રામ જન્મભૂમિનો મુદ્દો છે એ હૃદયસ્પર્શી મુદ્દો હોય તો એના ઘરને પણ જેમ ભારતીય શણગારીને રાખે છે એવી જ રીતે એ પરિવારો પણ 22 તારીખે એના વિસ્તારની અંદર કે આપણાથી દૂર છે પણ છતાં રામ ભગવાનનો આ વિષય છે ત્યારે એ લોકો પણ આ હૃદયસ્પર્શી વિષયને સજાવશે, પોતાના ઘરો, મીઠાઈઓ બનાવશે અને જાણે દિવાળી આવતી હોય તેવો માહોલ બનાવશે. રહી વાત કતલખાનાની, હિન્દુઓનો લગતો આ વિષય છે તો આ દિવસે કોઈ જીવની હત્યા ન થાય એના માટે થઈને કતલખાના બંધ કરવા માટેનો પણ એક સારો નિર્ણય લેવામાં આવેલો છે કે જેથી કરીને અન્ય જીવની આ દિવસે સારો દિવસ છે ત્યારે અન્ય જીવની પણ આપણે હત્યા ન કરીએ અને ધર્મની લાગણી પણ ન દુભાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકાની અંદર 22મી તારીખે કતલખાના બંધ રહેશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને દર્શક મિત્રો, આપણે ઈચ્છા કરીએ કે સમગ્ર ભારતમાં આ નિર્ણય લેવાય. રામ ભગવાનના સહાયક હનુમાનજી એ વાનર સ્વરૂપે હતા, જટાયુ એ પક્ષી સ્વરૂપે હતા, ખિસકોલીઓ પણ મદદ કરી છે. તો એ અબોલ જીવોનો ઋણ આપણે આ દિવસે ચૂકવીએ અને સમગ્ર ભારતમાં કતલખાના બંધ રહે એવી આપણો આગ્રહ છે. નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ.